હવે ઈરાન કે અફઘાનથી આવતા ડ્રગ્સના જહાજ દ્વારા ભારત સહિત પાડોશી દેશોની અંદર ડ્રગ્સની ઘૂસણખોરીને અંજામ આપતા હોય છે। જો કે સુરક્ષા એજન્સીઓની આ દરિયાકાંઠે જે સતર્કતા વધી છે અને એજન્સીઓ 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠે પહોંચ્યા છે અને છેલ્લા 3 માસની અંદર 73.70 કરોડનું બિનવારસી ચરસ અત્યાર સુધીમાં મળ્યું છે અને અત્યાર સુધીમાં કુલ 136 કિલો ચરસનો જથ્થો પણ મળી આવ્યો છે। આપણે પણ જણાવીએ કે અહીં મીઠાપુર નજીકથી જે 11.84 કરોડની કિંમતના 21 પેકેટ અત્યાર સુધીમાં મળી આવ્યા છે। આ ઉપરાંત ત્યાં વરવાડા પાસેથી પણ 16.02 કરોડની કિંમતના 30 જેટલા પેકેટ અત્યાર સુધીમાં મળી આવ્યા છે। મીઠાપુર નજીકથી પણ જો વાત કરવામાં આવે 43.60 લાખની કિંમતનું આ ચરસ મળી આવ્યું। એટલું જ નહીં, અન્ય વિસ્તારોની અંદર પણ જો તપાસ કરવામાં આવી તો શિવરાજપુર નજીકથી 11 કરોડથી વધુ કિંમતના 20 જેટલા પેકેટ અત્યાર સુધીમાં મળી આવ્યા છે। આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ તપાસ થઈ તો ચંદ્રભાગા, વાછુ, ગોરીજા નજીકથી પણ ચરસના 64 જેટલા પેકેટ મળી આવ્યા છે। આ તમામ સતર્કતાને કારણે આ પેકેટ પકડમાં આવી ચૂક્યા છે અને 34.36 કરોડની કિંમતના કુલ 68 કિલો ડ્રગ્સનો જથ્થો પણ જપ્ત કરી લેવામાં આવ્યો છે। અલગ અલગ આ વિસ્તારોમાંથી આ જથ્થો ઝડપાયો છે અને વારંવાર દરિયાકાંઠેથી ચરસ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે, પણ હવે દક્ષિણના દરિયાકાંઠેથી પણ આ પ્રકારનો ચરસનો જથ્થો મળવામાં આવ્યો છે। તમામ ગતિવિધિઓ